2024ની લોકસભાની ચૂંટણી વિશે જ્યારે પણ ભવિષ્યમાં વાત થશે ત્યારે ઇતિહાસ કોને યાદ રાખશે? બે ચહેરાઓ છે જેને કદાચ ઇતિહાસ નહીં ભૂલે અથવા વારંવાર રાજનીતિની વાતોમાં જેમની ચર્ચા રહેવાની છે. એ બે લોકસભાના ક્ષેત્રો રહેશે સુરત લોકસભા અને બનાસકાંઠા લોકસભા. બનાસના બેન ગિનીબેન આજે ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા હતા ગુજરાતની વિધાનસભા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ચૂંટાયા તો સુરતથી મુકેશ દલાલ પણ છે, પણ જ્યારે જ્યારે રાજનીતિમાં દલાલીની વાત આવશે, રાજનીતિમાં લોકતંત્રની હત્યાની વાત આવશે, એક હદથી વધારે નીચે ઉતરવાની વાત આવશે, ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું નામ ટોચ પર લેવાવાનું છે. અને એ જ રીતે 2024ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 25 સાંસદો કરતાં પણ, બનેલા મંત્રીઓ કરતાં પણ સૌથી વધારે ચર્ચાસ્પદ અને આખા દેશમાં જજુમવાના ઉદાહરણ સાથે કોઈ ચહેરાનું નામ લેવાશે તો એ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના ગિનીબેન ઠાકોર રહેવાના છે. ચૂંટાયા પછી 5 વર્ષ સુધી એ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રનું કેવી રીતે વહન કરે છે, કયા મુદ્દાઓને ઉપાડે છે, પાણીની સમસ્યાથી માંડીને ત્યાંના પશુપાલકની વાતથી માંડીને ઇન્ડસ્ટ્રીઝ આવવાથી માંડીને દાંતા વિસ્તારના આદિવાસીઓ, ઘણી બધી વાતો છે, વિવિધતા છે, જાતિઓની વિવિધતા છે. આખી ચૂંટણી છે એ તો એન્ટી ચૌધરી એલિમેન્ટ પર લડાઈ છે, એની ના નથી. બનાસકાંઠામાં ગ્રાઉન્ડ લેવલ પર ઘણી બધી વાતો છે, એ ત્યાંના લોકોને વાસ્તવિકતા લાગી, એમણે એના પ્રમાણે મતદાન કર્યું. પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી જાતિઓ પૂરી થઈ જાય છે. જાતિવાદ જો પૂરો નથી થઈ શકતો અને આવનારા સમયમાં પણ જો એ ટેગ લાગેલું રહે છે બનાસકાંઠા પર, તો પ્રશ્નો ઘણા બધા રહેવાના છે. પણ આજે દ્રશ્ય રસપ્રદ એ હતું કે આખી ચૂંટણી ગિનીબેન લડ્યા શંકર ચૌધરીની સામે, અને એ જ શંકરભાઈ ચૌધરી વિધાનસભામાં અધ્યક્ષ છે. તો એમને રાજીનામું આપવા માટે બનાસના બેન ગિનીબેન પહોંચ્યા હતા. ચૂંટણી દરમિયાન તો કદાચ આમને સામને આવવાનું નહીં થયું હોય, ચૂંટણી જીત્યા પછી એ નહીં થયું હોય, આજે થયું આમને સામને થવાનું. અને જે દ્રશ્યો સામે આવ્યા એ આજના દિવસની તસવીર ઓફ ધી ડે, સૌથી આખા દિવસની સૌથી ચર્ચાસ્પદ તસવીર તરીકે સામે આવ્યા. ગિનીબેન ઠાકોરે પહોંચીને શું કહ્યું? આજે એમના કોંગ્રેસમાં સન્માનનો દિવસ પણ હતો અને કોંગ્રેસને પણ ખૂબ અભિનંદન કે એમણે દિલથી બેનને વધાવ્યા છે, એમણે દિલથી એ જીતને સ્વીકારી છે અને એ જીતમાંથી કોંગ્રેસ કશુંક શીખીને આગળના સમયમાં બાકીની જીત મેળવે એવી કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપેક્ષા છે. શું પણ તસવીર ગિનીબેન ઠાકોર શું બોલ્યા, શંકર ચૌધરીને મળ્યા ત્યારે શું તસવીરો શું કહેતી હતી, અને એ સિવાય કોંગ્રેસના નેતાઓએ સન્માન કર્યું ત્યારે શું દ્રશ્યો સામે આવ્યા, જોઈએ. આજે ગુજરાત વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર. લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે, કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. અને સૌ ટીમ વિધાનસભાની હોય, સંસદની હોય, તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય, ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું. ખૂબ ખૂબ આભાર. મસ્ત સન્માનિત કરવા માટે હું વિનંતી કરું છું. સમગ્ર ટીમને આગેવાનોને કે જેઓ ગિનીબેનનું સ્વાગત જનતાનો કર્યું છે, એ આ મુલાકાત આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ.
હવે વાત આપણી એટલે કે આપણા મુદ્દાઓની કરીએ. નીટની પરીક્ષા એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે પરીક્ષા લે છે એના પર ખૂબ ગંભીર પ્રશ્નો લાગેલા છે. એક તો 4 જૂને જ્યારે આખા દેશમાં પરિણામનો માહોલ હતો ત્યારે ચૂપકે એનટીએ રિઝલ્ટ જાહેર કરી દીધા અને પરિણામોની અંદર એટલી બધી ગડબડો હતી કે સતત પ્રશ્નો થયા. પૂરું સમાધાન તો નથી મળ્યું, પેપર ફૂટ્યા એના જવાબ નથી મળ્યા, પણ છતાંય આખરે સુપ્રીમ કોર્ટના કહેવાથી, લડવાથી અને સતત ટકોર કરવાના અંતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એ વાતની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટમાં પણ કહ્યું છે કે 1500 ઉપરાંતની જે જગ્યા છે જ્યાં ગ્રેસ માર્ક આપવામાં આવ્યા. એટલે થયું શું હતું ઘણા બધા સેન્ટરમાં, તો પેપર આવ્યું નહીં સમયે. પેપર સમય ન આવ્યું તો કોઈ 1.5-2 કલાક મોડું પડ્યું અને પછી અમુક સેન્ટરમાં શું કર્યું કે એમને પછીથી પેપર પણ લખવા દીધા અને ટાઈમ નથી મળ્યો એમ કરીને ગ્રેસ માર્ક પણ આપ્યા. જો સમય નથી મળ્યો તો એ બાળકો સાથે ખૂબ ખોટું થયું છે, પણ એમને સમય મળવો જોઈએ. નહીં કે તમે એ લોકોને એક્સ્ટ્રા માર્ક આપી દો એવું ધારીને કે આ 1 મિનિટમાં આટલા પ્રશ્નો લખાઈ શકતા હતા તો એનો મતલબ એ કે આ બધા લોકોને બધું આવડતું જ હશે એવું માનીને આ વખતે જે નીટનું પરિણામ આવ્યું છે બહુ ભયાનક છે. એવું નથી કે પહેલીવાર નીટમાં ફ્રોડ કે ચોરી થયા છે, આવું થતું આવ્યું છે. આ વખતે એક હદથી વધારે થયું અને જ્યારે અતિ થાય ત્યારે ભલભલા લોકો છે એ ત્રાહિમામ પોકારીને બોલે છે. આ વખતે પણ ઘણા બધા લોકો સામે આવ્યા. ફિઝિક્સ વલ્લાના અલગ પાંડે છે એ પણ કોર્ટમાં ગયા હતા આ બધા વિષયોને લઈને. પૂરેપૂરો કોર્ટમાંથી જવાબ નથી મળ્યો, આંશિક રાહત મળી છે. એટલીસ્ટ જે લોકો ગ્રેસ માર્કના આધારે જે સીધી ચોરી અને સીધું કરપ્શન દેખાય છે એમાંથી તો નીટની એ પરીક્ષા એટલા લોકોએ ફરીથી આપવાની છે. તમે જ્યારે બધા લોકોની ફરીથી પરીક્ષા લો છો તો એ સોલ્યુશન નથી. જે લોકો જેન્યુઅનલી પાસ થયા છે બિચારા એમનું શું, એમની સાથે અન્યાય થવાનું છે. પણ એવી ઘણી બધી માર્કશીટ છે. એક માર્કશીટ જે અમે પણ તમને બતાવી હતી કે એક છોકરીને નીટમાં એકદમ ટોપ સ્કોર લાવે છે પણ પોતાના બોર્ડની પરીક્ષામાં એ બાયોલોજીમાં 39 માર્ક લાવે છે, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં પાસ થાય છે. તમારે એ જ વિષયોની પરીક્ષા આપવાની છે. કોઈક અપવાદરૂપ સંજોગોને બાદ કરતા એવું શક્ય નથી હોતું કે તમે ત્યાં ફેલ થાવ અને અહીંયા આટલું સરસ રિઝલ્ટ આવે. અને એના સિવાય ઘણું બધું છે કે જે તાર્કિક રીતે પ્રશ્નો ઊભા કરે છે. બિહાર અને ગુજરાતનું આખું એક નેક્સસ છે. કેટલાય લોકો છે, અમુક વડોદરામાં કોચિંગ ચલાવે છે, અમુક લોકો બિહારમાં છે. એ લોકોનો તો આ જ કામ ધંધો છે. દરેક જે ઉપરના લેવલ પર પરીક્ષાઓ થાય છે એમાં આ જ થાય છે. હવે એ બધાનું નીટમાં તો જે પરિણામ આપણને દેખાઈ રહ્યું છે એ આગળ પગલાં લેવાશે. પણ આ બધાના તાર જોડીએ અને ગુજરાત પર આવીએ તો આપણને એટલું સમજાય છે કે જે પરીક્ષાઓમાં એજન્સીને ઇન્વોલ્વ કરે છે સરકાર એવું માનીને કે એજન્સી આવશે તો પારદર્શિતા લાવશે, ત્યાં જ સૌથી મોટી ચોરી થઈ જાય છે. ગુજરાતની ગૌણ સેવાની બીટગાર્ડની એ પરીક્ષાની, વનરક્ષકની એ પરીક્ષાની વાત કરવી છે કે જેના કારણે છોકરાઓનું ભવિષ્ય ફરી એકવાર અદ્ધર તાલ મુકાયું. એટલી બધી પરીક્ષાના પેપરમાં વિસંગતતાઓ, એ પેપર જ એટલું ખરાબ કાઢ્યું હતું. મેં તમને કાલે પણ ઉદાહરણ આપ્યું હતું કે 9મા પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું કે 1924માં સરદાર પટેલ કયા શહેરના મેયર હતા. 11મા પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે સરદાર પટેલ અમદાવાદના મેયર કયા વર્ષમાં હતા. એટલે લિટરલી બુદ્ધિનું પ્રદર્શન પેપરમાં કરી રહ્યા છે એજન્સીવાળા. એના પછી જે OMR આવી એમાં ખોટા જવાબો, એના આધારે એ લોકોએ માર્ક્સ જાહેર કર્યા અને એવું કહ્યું કે ભાઈ આ સોલ્વ કરેલું પેપર છે, આવું પરિણામ આવશે. આવું જ્યારે થાય ત્યારે છોકરાઓની સાથે દગો થાય છે. આવું જીપીએસસીમાં પણ થાય છે, વારંવાર થાય છે. અનેકવાર આવું થાય અને પછી જીપીએસસી તો એક સંસ્થા છે, તમે ત્યાં જઈને કહેવા જશો, એ લોકો મનમરજી પ્રમાણે પણ કામ કરે છે, એ પણ બહુ સરસ શુદ્ધતાથી કામ કરે છે, એવું તો બનતું નથી. પણ જ્યારે આવું થાય છે અને કંઈક પ્રશ્ન પૂછવાના થાય ત્યારે ક્યાં જઈને રોકાવાનું? આ લોકો ગૌણસેવાની ઓફિસ ગયા તો કંઈક નવું જ ખબર પડી કે ગૌણસેવા જાતે પેપર કાઢતી જ નથી. ગૌણસેવાના સચિવ હસમુખ પટેલ એ બિચારા એટલા થાકી ગયા છોકરાઓને જવાબ આપીને, પણ જે વસ્તુ એમના હાથમાં જ નથી એનો જવાબ એ શું આપવાના? પણ છોકરાઓ કોને પકડે? એટલે છોકરાઓ હસમુખ પટેલ પાસે જાય તો છોકરાઓ સાચા છે, કેમ કે ગૌણસેવા સિવાય કોની પાસે જવાના? હવે હસમુખ પટેલે જે પેપર કાઢ્યું નથી, જેને બદલવાની સત્તા એમની પાસે નથી, એના માટે પાછું તમારે GADમાં જવું પડે, ત્યાં કમલ દયાણીને પકડવા પડે, હવે ત્યાંથી એ બીજાને મેલ કરે. એટલે એટલું બાફી નાખ્યું છે સરકારે કે એક સામાન્ય ભરતી જેને કહેવાય એવી વનરક્ષકની પરીક્ષા પણ સરકાર એક તો પોતાના માથા પર નથી રાખવા માંગતી, બહારની એજન્સીને આપે છે અને એ એજન્સી સરખી રીતે કામ કરશે કે કેમ એની જવાબદારી કોઈની પાસે નથી. એટલે ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલ એવું ઈચ્છે, TCSને ઓર્ડર આપ્યો છે. હવે TCS આપણે એવું માનીએ કે ટાટાની એવી કંપની કે જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરો, પણ આ શેર માર્કેટના શેર નથી લેવાના કે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે જોવાના છો કે TCSમાં કે ઇન્ફોસિસમાં માર્કેટમાં રોકો.
આ તો તમે પેપર કાઢવા માટે એ લોકોને આપી રહ્યા છો, જે લોકોની પાસે પોતાની એવી કોઈ ક્ષમતા છે કે કેમ? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે તમે છોકરાઓની સાથે એટલી મજાક કરી રહ્યા છો. એટલે TCS એવું પેપર કાઢ્યું જે પેપરમાં કશું જ માથાથી લઈને પગ સુધી કોઈ લેવા દેવા હતા નહીં. એના પછી એના રિઝલ્ટમાં માર્ક્સ પણ ખોટા મૂક્યા. હવે ગૌણ સેવાના સચિવ હસમુખભાઈએ કહ્યું છે કે 27 તારીખ સુધીનો એમને સમય આપો ને બધા આપશે, એમાં બધા કરીશું લેવાના છે. પણ હસમુખ પટેલ વચ્ચે એવા ખરાબ રીતે પીસાઈ રહ્યા છે કે એ કઈ બાજુ જાય? છોકરાઓ એમને પકડે, એ પેલા અધિકારીને પૂછે, પેલા TCSના એજન્સીવાળાને પૂછે, એજન્સીવાળો કે હું શું કરું? મેલનો જવાબ નથી આપતા. તમે સમજો કે ગૌણ સેવા મંડળ પર જ્યારે આજે છોકરાઓ બધા પહોંચ્યા તો હસમુખ પટેલે મેલ ખોલીને બતાવ્યા કે એટલા બધા મેલ કર્યા છે, જેટલા પ્રશ્ન આવે એટલા મેલ કર્યા છે. સામેથી TCS વાળાએ જવાબ આપવાની દરકાર નથી લીધી. પ્રાઇવેટાઇઝેશન એક હદથી વધારે શું નુકસાન કરી શકે એનું ઉદાહરણ આ પરીક્ષા છે. કેમ કે કોઈની જવાબદેહી જ નથી બનતી. અહીંયા તો ગૌણ સેવા છે, કોઈ સરકારી માણસ છે, એને કશું કહેશે તો થોડો ફરક પડવાનો છે. TCSને શું ફરક પડવાનો? એટલી મોટી કંપની, એમને તો રૂપિયા મળી ગયા પેપર કાઢવાના, પરીક્ષા લેવાના, અને બધું સરકારે કમ્પ્યુટર પર કરી નાખ્યું. પણ તમારા કમ્પ્યુટર પર કરવામાં અને તમારા આગળ કશું સારું ક્રાંતિ કરવાના ચક્કરમાં તમે છોકરાઓ સાથે મજાક કરી રહ્યા છો. ગૌણ સેવા પર પહોંચેલા લોકોએ શું કહ્યું સાંભળીએ એમને. CBIT પદ્ધતિથી આ દરેક વિદ્યાર્થીઓ છે ને એ દિવસે ને દિવસે ખૂબ હેરાન થઈ રહ્યા છે, ખૂબ જ હેરાન. કારણ કે તમે જુઓ તો સેન્ટરો કેટલા દૂરના દૂર આપવા માટે, અને જે એજન્સીને કામ સોંપવામાં છે એ ક્યાંય વિશ્વસનીય નથી, અને વાહિયાત થર્ડ ક્લાસ બકવાસ એજન્સીઓ છે, બકવાસ એજન્સીઓ. હવે હસમુખ પટેલ સાહેબનો કાલે એક ઓડિયો વાયરલ થયો તો એ લોકો અમારું સાંભળવા તૈયાર નથી. તો હું તો અહીંથી તમારા માધ્યમથી સીધું ભાજપ સરકારને નિશાનો સાધું છું. તમારી સરકાર છે, તમે કેમ આવી રીતના નથી કરી શકતા? તો અમે યુવા ધન છીએ, બરોબર, વિદ્યાર્થી તરીકે અમે બીજી વાર તમને વોટ આપતા વિચાર કરીશું. તમે અમારા ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યા છો તો અમે પણ તમારી જોડે ભવિષ્યમાં આવો છેડછાડ કરી શકીશું. તો ટ્રાન્સલેશનના કારણે ઘણી વખત કેવું થતું છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે, શબ્દભેદ ઘણી બધી વખત રહી જતો હોય છે. તો તેને કારણે પણ ભૂલો આવેલી છે. કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, કૌભાંડ ન થાય, એના માટેના જે પણ તમારે એક્શન લેવા પડે ને એક્શન લો. પરંતુ આ પદ્ધતિ અમને ગ્રાહ્ય નથી. આ દરેક વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા વિચારણા કરી છે, અને દરેક વિદ્યાર્થીઓ વતી હું સરકાર પાસે માંગણી કરું છું કે આ CBIT પદ્ધતિ તો નીકળવી જ જોઈએ. ઘણા પ્રશ્ન એવા છે કે ખબર નહીં ક્યાંથી કાઢ્યા છે. GCRT NCRT ફોરેસ્ટ્રી વિભાગની સાઇડ, જે તે રાજ્યનું પૂછ્યું એ રાજ્યના ફોરેસ્ટની સાઇડ ફોર્મ ફોડીએ તો એના જવાબ તો મળતા જ નથી, અને તોય એમ જ કહેવામાં આવે છે કે ભાઈ ઓથેન્ટિક પ્રૂફ લાવો. પણ 55 થી 60 પ્રશ્નો એવા છે, 30 પ્રશ્નો સુધરાય છે એમાંય ના નથી પડતો, પરંતુ 55 થી 60 એવા પ્રશ્નો હજી હાલના દિવસે પણ એવા છે કે જે સાવ કોમન સેન્સના પ્રશ્નો છે. એ કોમન સેન્સના પ્રશ્નો હજી સુધી સુધરા નથી. 26 પ્રશ્નો, સાચા કેટલા સવાલ જવાબો છે? 100 પ્રશ્નોમાંથી 26 પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય એટલે આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સપર્ટ છે? એટલે મૂળ એના એક્સપર્ટ ઉપર સવાલ છે. આપણે જેની પર ભરોસો રાખ્યો હતો કે સાહેબે ભરોસો રાખ્યો હતો, હવે ભરોસાની બેહે પાડો જણ્યો છે, તો આપણે હવે મહેરબાની કરીને એને બદલી નાખીએ. હવે કદાચ હું કહું છું કે આપણે કદાચ ખાડામાં પડી ગયા છીએ, તો એ ખાડામાંથી બહાર નીકળીને હવે ખાડો બુરી જઈએ. એ એજન્સી નથી, આ બીજી એજન્સી છે. આ જે એજન્સી છે એ નેશનલ લેવલની એજન્સી છે. ઘણી TCS બધી નથી આ. હું નામ નહીં આપી શકું, પરંતુ જે એજન્સી છે એ ખૂબ જ પ્રસિદ્ધ એજન્સી છે, ખૂબ અનુભવી એજન્સી છે. આ જે પરીક્ષા પદ્ધતિમાં કોઈ ગેરરીતિ નથી થઈ, કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ નથી, કોઈ જગ્યાએ એવો બનાવ બનેલો નથી, કોઈ કૌભાંડ થયેલું નથી. માત્ર ને માત્ર આન્સર કી બનાવવામાં ગફલત થઈ છે એ હું સ્વીકાર કરું છું. એજન્સીની ગફલત થઈ છે, એ સુધારવાની કોશિશ ચાલુ છે. આન્સર કી સુધરી જાય અને ઉમેદવારોના વેલિડ ઓબ્જેક્શન જો કન્સિડર કરવામાં આવે તો કોઈ પણ ઉમેદવારને અન્યાય નહીં થાય. પરીક્ષા ખૂબ સારી રીતે લેવાઈ છે. માત્ર જે કંઈ બન્યું છે એ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આ વિલંબ થઈ રહ્યો છે, અને એનું પણ કારણ એ છે કે જ્યાં સુધી ઉમેદવારને વેલિડ ઓબ્જેક્શનની વાત છે ત્યાં સુધી જો એ કન્સિડર ન થાય તો તેને અન્યાય થાય એવું છે, માટે આ વિલંબ થયો. અને આગળ વાત ખેડૂતોની કરવી છે. 12મી જૂન 2023 અમે ગાંધીનગરના માણસા પાસે ખેડૂત ભરતભાઈ ચૌધરીની પાસે આખી એમની ખેતી સમજવાની શરૂઆત કરી હતી. મગફળીની ખેતી એ કરતા હતા, અને હવે જૂન 2024 આવ્યું છે. આવતીકાલે અમારી ડોક્યુમેન્ટરી અમે રિલીઝ કરવાના છીએ જેનું નામ છે અન્નદાતા.
એના વિશે ખૂબ વિસ્તારથી અમે મગફળીનો એક દાણો તમારી થાળીમાં કેવી રીતે પહોંચે છે આખી પ્રોસેસ બતાવવાની કોશિશ કરી છે. પણ એટલું ખબર પડી અને સરખામણીએ જોવા ગયા તો એટલું સમજાયું કે 12મી જૂને ખેતર એમણે ગાળવાની ને એના પછી વાવણીની બધી પ્રક્રિયાઓ છે એ શરૂઆત કરી દીધી હતી ભરતભાઈએ. આજે 2024માં વરસાદ ખેંચાઈ ગયો છે. એકવાર એવી જાહેરાત થઈ, સમાચાર આવ્યા કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી. આજે જ મને બનાસકાંઠાના ડીસાના પેચડાલ ગામેથી એક ભાઈનો ફોન આવ્યો હતો અને એ કહેતા હતા કે ભાઈ અમારે શું કરવાનું વાવણીનું, ના પાણી છોડ્યું છે ના વરસાદ આવે છે, તો અમારે જો મગફળીની ખેતી કરવી છે તો અમારે પ્રક્રિયાની શરૂઆત કરવી પડશે. આ એવું નથી આપણે જેટલું ધારીએ છીએ ખેતીને કે ભાઈ આમ દાણા નાખી દીધા અને છોડ ઉગી ગયા અને પછી બહુ બધી મગફળી આવીને લઈને ખાઈ લીધી ને વેચી કાઢીને પૈસા આવી ગયા. આપણે તો વરસાદ પડશે એટલે સરસ મજાના દાળવડા તળીને ખાવાના છીએ, પણ એ મગફળીનું તેલ કેમનું બને છે એ આપણને નથી ખબર. એ તેલ માટે શુદ્ધ મગફળી ક્યાંથી આવે છે એ આપણને નથી ખબર. એટલે આપણને બધાને મગફળીનું તેલ જોઈએ છે, પણ આપણને એ નથી ખબર કે મગફળી પેદા કરતો ખેડૂત કેટલી ખરાબ હાલતમાં છે ને બાકીના બધા ધાન પર, શાકભાજી પર આ જ વાતની અસર થાય છે. એટલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી અને ચોમાસું અટવાઈ ગયેલું છે. એટલી હદ સુધી અટવાયું છે કે 21 તારીખ સુધીનો નકશો અમે જ્યારે જોયો, કાલે અંબાલાલ કાકા અમારા સ્ટુડિયોમાં આવ્યા હતા, તો એમની સાથે અંબાલાલ કાકાનું જ્ઞાન અને વિજ્ઞાન વિંડી ખોલ્યું હતું અમે, અને સાથે સાથે જોવા ગયા તો ખબર પડી કે વરસાદની સિસ્ટમ આગળ જ નથી વધી રહી. અને આગળ નથી વધી રહી એનું સૌથી મોટું કારણ અલનીનોની અસર. અલનીનો એકદમ સંક્ષિપ્તમાં હું તમને કહું તો ભારતનું હવામાન એટલે ભારતમાં કેવા પવનો છે માત્ર એના પર આધાર નથી. હવામાન એ આખો વૈશ્વિક દ્રષ્ટિકોણ છે. આખી દુનિયામાં શું થાય છે એ બધાની આપણા પર અસર થાય છે. એટલે ઉદાહરણ તરીકે પેસિફિક મહાસાગરમાં એમાં પણ જે નીચેનો પેસિફિક એરિયા છે, જ્યાં પેરુ અને ચીલી જેવા સાઉથ અમેરિકાના દેશ આવેલા છે, ત્યાં લો પ્રેશર બને તો ઓસ્ટ્રેલિયાથી બધા પવનો ખેંચાઈને ત્યાં જતા રહે. એટલે જે પવન ઓસ્ટ્રેલિયાથી ફરીને મડાગાસ્કર થઈને આપણી બાજુ આવવાના હોય ને વરસાદ લાવવાના હોય, એ પવનો એટલી તીવ્રતા સાથે નથી આવી રહ્યા. પવનો તીવ્રતા સાથે નથી આવતા, હિન્દ મહાસાગરમાં એટલું જબરદસ્ત પવન નથી, અરબ સાગરમાં નથી, તો એનો મતલબ વાદળો ખેંચાઈને નથી આવી રહ્યા આપણા સુધી, અને વાદળો ખેંચાઈને નથી આવતા તો વરસાદ નથી આવતો. એટલે આ વખતનું ચોમાસું શરૂઆતમાં કોઈ પોષક તત્વો એવા નથી બતાવતું જેના આધારે એવું કહી શકાય કે નહીં આવનારા 1-2 દિવસમાં આખા ગુજરાતમાં વરસાદ આવશે અને ખેડૂતો તૈયારી કરી લે. ચોમાસું મોડું થાય અથવા ખેંચાય વરસાદ તો સૌથી વધારે ચિંતા ખેડૂતોને હોય છે. અત્યારે આપણને સમજાતું નથી, આપણને તો ખાલી વરસાદને આપણે બહુ સીમિત દ્રષ્ટિકોણમાં જોઈએ છીએ એટલે, પણ ચોમાસું મોડું થાય અને ખેડૂત પર અસર થાય તો એની છેલ્લી અસર તો આપણા પર થાય છે. ખેડૂત પોતાની રીતે ભાવ નક્કી કરવા માંડે તો મેં કહ્યું હતું એમ આપણી થાળીમાં ધાન ન આવી શકે. આપણી તાકાત નથી કે આપણે એટલું મોંઘું ખરીદી શકીએ. આપણે આખી દુનિયાભરની મોંઘવારી સહન કરી શકીએ છીએ, જમવાની મોંઘવારી સહન નથી થતી. એટલે તેલનો ભાવ વધે એટલે આપણે તરત એવું કહીએ કે મોંઘવારી આવી. જેવું જ શાકભાજીના ભાવ વધે કે ઘઉંના ભાવ વધે તો આપણે એવું કહીએ કે મોંઘવારી આવી. ખેડૂતને જઈને પૂછો, એના બિયારણ કે પછી એનું ખાતર એટલું સસ્તું નથી. તો વરસાદ ખેંચાઈ રહ્યો છે. એકદમ સંક્ષિપ્તમાં અંબાલાલ કાકાને સાંભળીએ જેથી આપણને એ સમજણ પડે કે વરસાદની આવનારા દિવસમાં સ્થિતિ શું હોઈ શકે છે. ના ના, અલનીનો હોય, લાનીનો આપણે પૂર્વ પેરુ બતાવો. પેરુ આ રહ્યો આઇલેન્ડ, પેરુ આ છે અને આ ચીલી છે. આ પેરુ ઉપર જળ જે औसत એનાથી દરિયાની સપાટીનું જે માપ છે 3.4 જે औसत એનાથી નીચે હોય, જળવાયુ ઠંડુ હોય તો એને લાનીનો કહેવાય. લાનીનોમાં શું છે કે લાનીનોમાં વરસાદ વધારે પડે કે ઓછો પડે? લાનીનો વરસાદ વધારે પડે, કારણ અહીંથી પવનો ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ જાય. અલનીનોની અસર છે ને, અલનીનોની અસર છે. લાનીનોની અસર થાય ત્યારે એ પવનો ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ થઈ અને પછી આપણે ત્યાં આવે. હા, પણ જે એવું થતું દેખાઈ નથી રહ્યું કેમ કે નથી રહ્યું દેખાય. અને આ ઓસ્ટ્રેલિયા છે. જો અલનીનોની અસર ના હોય અને લાનીનોની હોય તો અહીંયાથી બધા જ પવન, એટલે જે અહીંયાથી ત્યાં ગયા એની જગ્યાએ ત્યાંથી અહીંયા આવે. તાહિતી ટાપુ પર આપણું હવામાન મપાય છે. તાહિતી ટાપુ એટલે આપણું હવામાન છે દક્ષિણ ગોળાર્ધના ઉપર આધાર રાખે છે, પણ અત્યારે પવનો સાનુકૂળ દેખાતા નથી. અને એટલે એ જોતા આ વખતે ચોમાસું કેવું રહેશે તો પછી જો હું સાદો હવે તમે બંગાળના ઉપસાગરમાં ક્યારે બને છે લો પ્રેશર? તો પ્રેશર તો બનતું દેખાતું નથી એટલીસ્ટ 21મી જૂન સુધી ક્યાંય. તારીખ 17 થી 19 જૂનમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે. ઓકે. અને એ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. અને ત્યાર પછી 19, 20 ને 21માં બંગાળના ઉપસાગરમાં
ડીપ ડિપ્રેશન બનશે. 19-20-21માં બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. આમાં Okay. કે બતાવો ને, અહીં પ્રેશર બતાવો, અહીં લો પ્રેશર, અહીં વેલમાર્ક લો પ્રેશર બનશે 1819માં, અહીંયા સાથે બનશે. પછી બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે અને બંગાળના ઉપસાગરના ડીપ ડિપ્રેશનના કારણે તારીખ 19-20-21માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થશે. 19-20-21 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ બતાવે છે, જુઓ છો. હા, નેક્સ્ટ 5 ડેઝમાં બતાવે જ છે વરસાદ. મુંબઈ મહારાષ્ટ્રમાં હા, રહ્યો ગ્રીન એરિયા છે આખો આ મહારાષ્ટ્ર. એ વરસાદમાં બતાવે છે. હા, એ વરસાદ છે. એ 19-20-21માં બનશે અને તારીખ 22-23-24માં લગભગ અહીં ડીપ ડિપ્રેશન બનશે અને આના લો પ્રેશરના કારણે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ જશે. 20-21-22માં વરસાદ આવશે. બતાવો ને તમે. એટલે આમાં બસ આટલું આવે છે. અહીં બનશે ડિપ્રેશન હમ. અને અહીં 20-21-22માં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓકે, એટલે આ બાજુ અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન. ઓકે વેલમાર્ક લો પ્રેશર બનશે, ઓકે. જેના કારણે 20-21-22માં વરસાદ બતાવશે. બધા રેન્જ તો જો 20-21-22માં 20 તારીખે આટલો આ બાજુ વરસાદ, એટલે અહીંયા જબરદસ્ત વરસાદ બતાવે છે મુંબઈ મહારાષ્ટ્ર વાળા એરિયામાં. કોંકણના પટ્ટામાં બહુ વરસાદ મુંબઈની છે. શાખા કાર્યરત રહેશે મુંબઈની શાખા કાર્યરત રહેશે. આ જોતા. અને આમાં પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ભારત બતાવો છે ને. હા, રહ્યો. હા, જ્યારે આસામ બાજુ વરસાદ વધારે હોય ત્યાંથી ઉલટી સિંધ ભોગવે છે. એટલે આસામમાં વધારે વરસાદ હોય તો આપણે સિંધ બાજુ, આપણી બાજુ ઓછો વરસાદ હોય, અહીં વધારે હોય તો. એક બીજો છે, કેટલાક સમાન ખાસિયત ધરાવતા દેશો છે, કેટલાક અસમાન દેશો છે. એટલે આપણે 20-21-22માં વરસાદ દેખાય છે. અને એકદમ છેલ્લે અરવલ્લીના શામપુરની એવી જનતા રેડનો હિસ્સો તમને બતાવવો છે, જે જનતા રેડ અમે જઈને કરી છે ગામના લોકોની સાથે. માઇનિંગની સમસ્યા છે ગામમાં. એટલી હદ સુધી ત્યાં માઇનિંગ કરવામાં આવે છે બેરોકટોક અને બેફામ રીતે. કોઈ જાણે કશું જ કરવા તૈયાર નથી, કોઈ તસવીર એ લોકો બદલવા તૈયાર નથી, રજૂઆત કરીને થાક્યા, કોઈ જવાબ આપતું નથી. અને એટલે જ શામપુરના લોકો સાથે અમે જ્યારે ગયા તો ખબર પડી કે ઘરની દિવાલો પર તિરાડ લાગી ગઈ છે. એટલી હદથી વધારે બ્લાસ્ટ કરવામાં આવે છે કે જેનાથી ઘર આખા ધણધણી ઉઠે છે. અને છતાંય તંત્રવાળા સાંભળતા નથી. કદાચ એ લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે કે ઉપરથી, જેને પાડા કહેવાય છે અરવલ્લીની ગિરિમાળાના, એ ઉપરથી નીચે પડે. આપણી એટલી સુંદર અને અતિશય પ્રાચીન ગિરિમાળા, એ ગિરિમાળાના પથ્થરો અચાનક આખાને આખા પર્વતો કપાઈને ક્યાં ગાયબ થઈ ગયા એ કોઈને ખબર નથી. અને હવે ઉપરથી નીચે પડતા પથ્થર આખા ગામનો નાશ કરે એની કદાચ આપણે રાહ જોઈ રહ્યા છીએ. જોઈએ એનો એક સંક્ષિપ્તમાં અંશ એ વિડીયોનું, જેમાં તમને સમજ પડશે કે જનતા રેડમાં અરવલ્લીના શામપુરના લોકોએ શું કહ્યું. આ એક એવું ગામ છે જે ગામની દરેક દિવાલો પર આ પ્રકારે તિરાડો છે. અમે કે 4-5 વખત આ બધા આવીને ફોટા પાડીને લેજો, કશું જ થતું નથી, કશું કરતાય નહીં. તો શું કરવાનું કહો? કપાસ પેલું પેપર ફૂટે ને એમ ફૂટી ના જાય. ગરીબને તારી મૂકવાના અને પૈસાવાળાના ગાઈ રાખવાના. ખુરશી બેઠા આમ થઈ જવાય છે, ધ્રુજી જાય છે આખું. दुष्यंत कुमार कहता, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए. પણ લોકો સતત હંગામો કર્યા કરે અને છતાંય એ સુરત, એ તસવીર ન બદલાય તો શું કરવાનું? પહેલી એ ધડાકો છે ને તાણા મારો ઓખે બંધ થઈ ગઈ હતી અડધો કલાક. આ બે માઇનિંગ બંધ થઈ જાય તો ગુજરાત સરકારને કોઈ ફરક પડવાનો નથી. અને બીજું કાંઈ ઇલીગલ માઇનિંગ છે, તાત્કાલિક યુદ્ધના ધોરણે આના લીઝ પટ્ટા રદ થાય. જે દિવસે ટોટો ફૂટે ને લાખનો, એ દિવસે આ બન્યું અને પાછળ આ રીતે આખી તિરાડો પડી છે.
પછી આ મકાન નહીં આવે. બ્લાસ્ટ કરે છે ત્યારે મકાન, હવા, પાણી વગેરેને નુકસાન થાય છે. અમારા ખેડૂતોના બોર, કૂવા તૂટી જાય છે. આ ઈના દના જે તૂટ્યું તો ઈના દના જો આ બધું ખૂટી ગયું. એ દિવસ આખું પ્લાસ્ટર ઉખડી ગયું. હા. અને આ પથ્થર છે એ બધા પડે તો શું કરવાનું? પથ્થર આ બધા પડે તો રાજકોટ જેવી ઘટના થશે દેવાંશીબેન. આ પથ્થર પણ ઉપરથી ગગડીને આવ્યો છે નીચે. હવે આટલો મોટો પથ્થર જો ન કરે નારાયણને કોઈ મકાન પર પડ્યો હોત અથવા કોઈ માણસો આજુબાજુ હોત તો શું થઈ શકતું આનું? અમને તો એવું લાગી રહ્યું છે જ્ઞાતિવાદની બૂ આવી રહી છે કે જે આ કોરીના લીઝ ધારકો છે તેમજ જે આ લીઝ ચલાવી રહ્યા છે એ એક જ સમાજના હોય અને એમને સપોર્ટ કરતા હોય. આખું મકાન છે દીપ આમ ફરીને બતાવો. આ મકાન છે એનો આખો આકાર બદલાઈ ગયો. આ ક્યારે બ્લાસ્ટ થયો ત્યારે? હા. અમને ગ્રામજનોને એવા પ્રશ્ન પૂછે છે કે આ પાંડવો વખતનું છે, તમારા જોડે શું પુરાવો છે? 26 મે રાત્રે જે બ્લાસ્ટ થયો 8 વાગ્યાની આજુબાજુ, એમાં 10થી વધારે લોકોને એડમિટ કર્યા હતા. જે આ મોટા મગરમચ્છો છે, આ મગરમચ્છોની ઓફિસે અમે વારંવાર રજૂઆત કરી છે, પણ જાણે એમને કાનાને આંખ થઈ ગયા હોય એ રીતે સપોર્ટર તો ભાજપા સરકાર કે અમે સરકારના સમર્થન છીએ. અમે બોર્ડર એરિયામાં નથી રહેતા. વી આર લીવ ઇન ગુજરાત. અમે ગુજરાતમાં રહીએ છીએ, અરવલ્લીમાં રહીએ છીએ. અમારા જોડે ચલો તો બતાવો. હા, કઈ બાજુ છે? આ બાજુ નીચે જવું પડે. ચાલતા જવાશે? ગાડી લઈને ગાડી બી જશે. ગાડી જશે ને? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.